મને બહુ યાદ આવે છે 30મી એપ્રિલ 2022ના દિવસે સ્વામી ત્યાં સુરતમાં હતા અને તે વખતે સવારના આશીર્વાદની અંદર 5-7 વાક્યોની અંદર મહાન સ્વામી મહારાજે જે ક્લેરિટી આપી છે ને, જે આ સ્વતંત્ર શાસ્ત્ર બની શકે એવા આ શબ્દો છે 5-7 વાક્યોની અંદર. મહાન સ્વામી મહારાજે સીધા સાદા શબ્દોમાં કીધું. સ્વામી કે જુઓ, આ તમે બધાએ અનુભવ્યું છે કે જે સાચું છે એ સાચું છે અને જે ખોટું છે એ ખોટું છે. કેટલા સીધા સાદા વાક્યો છે, તમે ધ્યાનથી સાંભળજો. સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે. પછી સ્વામી કહે કે જો તમે સાચા હશો અને આખી દુનિયા તમારો વિરોધ કરવા માંડશે, આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા પ્રયત્ન કરે, પણ એ નહીં થાય. અંતે સાચું એ સાચું જ રહેવાનું છે. અને જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે, આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે, તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે. એટલે આ સાચી મહારાજ સ્વામીની નિષ્ઠા છે એને પકડીને તમે રાખજો. આટલા શબ્દોની અંદર સ્વામીએ સિદ્ધાંત કહી દીધો. પણ આપણને ઘણી વખત જે બીક લાગતી હોય છે ને કે કોક મારા વિશે શું સમજશે, અરે કોકને આમ ગેરસમજ મારા વિશે થઈ જશે. મહાન સ્વામી મહારાજ કે અંતે સાચું એ સાચું જ રહેવાનું છે, ચિંતા કરવી નહીં. અંતે બધું જ ખોટું ખસી જવાનું છે. સત્યનો વિજય થાય છે, થયો છે અને થવાનો છે.